મિત્રો આજે છે ગુરુ પૂનમ તારીખ 29/7/2026 ને આપણે આવી ગયા છીએ ઓગળથળી ઓગળનાથ ભગવાનના શ્રી ચરણોમાં। મિત્રો ક્યાં નેપાળના રાજા, ક્યાં બનાસકાંઠાની ધરતી, ક્યાં ઓગળથળી અને ક્યાં માં ચેહરે એમની સેવા પૂજા કરી હશે। આ માણસનો ક્યાં જન્મ થાય છે અને ક્યાં એમનો દેહ પડે છે કોઈને ખબર નથી। આ બનાસકાંઠાની પવિત્ર ધરતીમાં ઓગળથળી એટલે ઓગળનાથના અહીંયા પગલાં છે અને કહેવાય છે કે હજારેક વર્ષના વાણા વીતી ગયા। 1000 વર્ષ પહેલાં અહીંયા ઓગળનાથ આવેલા અને ખૂબ એમને અહીંયા ઘણો સમય સુધી તપસ્યા કરેલી અને તે આપણા જે પાકિસ્તાનમાં માતાજી હિંગળાજના પણ એ ઉપાસક હતા અને ત્યાંથી કહેવાય છે કે ચૂંદડી અને ચાખડી, પવન ચાખડી, ઘૂઘરા અને એવા એમને માતાજીએ પ્રસાદી આપેલી અને કહેવાય છે કે જે આપણા આ બનાસકાંઠામાં જે પણ ઓગળજીની ઉપાસના કરે અને એનું નામ લઈને આવે કોઈ આજ દી સુધી નિરાશ ગયું નથી અને જશે નહીં એવી ઓગળનાથની પરમ કૃપા બનાસકાંઠાના દરેક વ્યક્તિ ઉપર છે। અને એનો જીગતું જાગતું ઉદાહરણ બાજુમાં દિયોદર અને દિયોદરની જે આજ સુધી પણ કોઈ પણ મનમાની કરે, કોઈ વધારે જેને ઉપદ્રવ કે સમાજમાં કોઈ એવા તત્વો હોય તો તે આપમેળે એવા થાય જ નહીં એવી પરમ કૃપા દિયોદર વાસીઓ ઉપર છે। દિયોદરથી આશરે 10-12 કિલોમીટર ઉત્તરથી પશ્ચિમ દિશામાં આ ઓગળથળી આવેલી છે અને ઓગળથળીથી લગભગ 7 કિલોમીટરના અંતરે નગર તેરવાડા ત્યાં મા ચેહરના બેસણા અને એમને ખૂબ ઓગળનાથની સેવા કરેલી આવી પરમ પવિત્ર ધરતી બનાસકાંઠાની। અને આજે ગુરુ પૂનમ એટલે અહીંયા બહુ બધા ભક્તો આવે છે અને ખરેખર શિષ્ય નમાવી અને એવા ધન્યતા અનુભવે છે। એક નેપાળના મહારાજાનો એક જેને કહેવાય એક રાજવી જો બધુંય રાજ મૂકી અને ભગવાનનું ભજન કરવા આ પૃથ્વી ઉપર નિહાળી નીકળી પડે અને આપણે આજે એક પામર માણસ આપણી પાસે કાંઈ નથી તો કાંઈ મૂકી નથી શકતા। વિચાર કરો કે 84 લાખ યોનિઓ પછી મનુષ્ય અવતાર આવે ને એમાં જો માણસ કાંઈ ન કરે તો એનાથી દુર્ભાગ્ય બીજા કયા હોઈ શકે। તો આવી રીતે મિત્રો ચારે બાજુ જે સમતલ ધરતી છે ને ઓગળથળી છે ત્યાં બહુ ઊંચાડું સ્થળ છે અને આજે માનવ મેરામણ ઉમટાય છે ભગવાન ઓગળનાથના ખરેખર એમના દર્શન કરવા અને પ્રસાદીનું સારું એવું આજે આયોજન અહીંયા કરેલ છે। એટલે દરેક વ્યક્તિ આમ તો રવિવારે કે પૂનમ હોય કે કોઈ મોટો દિવસ હોય તો વધારે અહીંયાથી આવતા હોય છે પણ આજે વિશેષ કે ભાઈ ગુરુ પૂર્ણિમા છે એટલે વંદન કરીએ એમના ચરણોમાં અને દરેક ભાવિ ભક્તો ઓગળનાથ બાપા સૌને લાજ રાખે અને એ ગુરુ મહારાજ તરીકે જે પણ વ્યક્તિઓ માને છે ખરેખર એમનું જીવન ધન્ય છે કે આવા મહાન મહાપુરુષ જે ભારત ભૂમિ ઉપર ભ્રમણ કરતા આ બનાસકાંઠાની ધરતી એમને ખરેખર વાલી લાગીએ છે અને દરેકને ચહેરા ઉપર ઓગળનાથનું નામ આવે એટલે નમસ્તક થઈ જાય કે ભાઈ એમના વચનથી આગળ કોઈ વ્યક્તિ ઓળંગી ન શકે એવી દરેક બનાસકાંઠાની ધરતીના માણસો દિલથી માને છે। મહામેરામણ ઉમટી પડ્યું છે ગુરુ પૂનમ છે એટલે લગભગ સવારના દિવસ ઉગે અને અહીંયા માનવ મેરામણ ઉમટી પડ્યું છે અને ખરેખર આ તો બનાસકાંઠાની જો નામ આવે અને દેવ દરબારનું નામ ના આવે એવું મિત્રો બની શકે નહીં। અને નગર તેરવાડા જે મા ચેહરનું ધામ એ જે ગંગા જળિયો કૂવો
અને કેટલાય પરચા ભગવાન જાણે આ પૃથ્વી ઉપર માતાજીએ પૂર્યા છે. અને આવા મહાન સાધુ સંતની એમને સેવા કરવાનો 1000 વર્ષ પહેલા મોકો મળ્યો હશે. ખરેખર એ સમય કેવો હશે. આજે ભગવાનની દયાથી ગુરુ પૂર્ણિમાના 2 દિવસ પહેલા જ મેઘરાજાની મહેર થઈ હોય અને લીલા લહેરના જેને દરેક એક વાદળા છવાઈ ગયા છે એવું સરસ મજાનું આ નગર તેરવાડાનું જે દ્રશ્ય છે ખરેખર ઉપરથી આપણે દર્શન કરીને ધન્યતા અનુભવી છે કે હે મા ચેહર, જ્યાં સુધી ચંદ્ર અને સૂરજ રહેશે ત્યાં સુધી એમની કીર્તિ રહેશે અને દરેક વ્યક્તિના ઉપર પરમ કૃપા તમારી વરસતી રહે. એવા તમારા ચરણોમાં, મા ચેહરના ચરણોમાં અને ઓગણનાથ બાપાના ચરણોમાં આપણે વંદન કરી આ ધરતીને પ્રણામ કરી અને ફરી કોઈ આવી વાતો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ઓગણનાથ બાપા, જય મા ચેહર. સૌની લાજ રાખે એવી આશા સાથે અત્યારે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ આપીએ.